થાય એમ છે ને વાત? હા બરોબર. હોય હવે અમે આજે આવ્યા ત્યાં બતાવવા. હલો. ક્યાં કેવો છે? ના ના, જુનાગઢ. જુનાગઢ. હા હવે 80-85 જેવું બીપી છે. હા એટલે છે ને આજ નદી કે છે ને તમે અહીંયા રહી જાઓ. બરોબર. એટલે હવે આજ નદી તો અમે અહીંયા ને અહીંયા છીએ. હમ. તમે આવવાના કેદી છે? સોમવારે પૂગી જાય. સોમવારે. હમ. હવે અમે કાલે બેઠા હતા સાંજે. બરોબર. હા. એટલે કાલે એને થોડું સારું હતું ને એટલે મેં એને વાત કરી. હમ. હું કહું આ 24 લાખ થયા કેમ? હમ. અટાણ સુધી આપણે ભરતા. હા એટલે મેં એને પૂછ્યું હતું. હા. તો કેટલા પેલા લીધેલા હતા તમને આમ કે હિસાબની ખબર છે? હમ. એમ કહું તમને પૂછું તમને ખબર છે કઈ નહીં હિસાબ? મને ખબર નથી. નહીં તો અહીંયા શું ચાલે ભાઈ? એનું છે ને જો ઈ કેતા હતા હમ. ઈ કે 2016 માં 9 લાખ હતા. હા. એટલે એનું 3% હોલમાં હા. એ પછી બધું રાઉન્ડ ફિગર ક્લિયર થઈ ગયેલું છે. રાઉન્ડ હોલ પછી લગભગ એક કરી નથી થઈ ગયેલો. એ તો એમાં ભલે અહીંયા કીધું ન કીધું યાદ હોય ન હોય યાદ હોય. હા 99.9% ક્લિયર થઈ ગયેલ છે. હા. અને સ્ટાર્ટિંગ એની 5 થી કરેલ છે એટલી મને ખબર છે. આપણે ઈ પેલા જે હતું ને મહેશ મામા હા હા. ઈ એમ કહેતા હતા ઈ કે ઈ મારી પાસે લખેલ છેલ્લે નથી. નિવારણ શું આવ્યું એ મને જરા કહેજો યાદ જાય. હું તમને આખી વાત કરી લઉં પછી આગળ નિવારણની વાત એ કરું. જો ઈ હા પેલા હું એને મને કીધું મને કે 4 કે 5 પેલા હતા ને તમે કયો ને ઈ કે ઈ મારી પાસે લખેલા નથી. હા. એટલે ઈ કે 5 માંથી 9 થયા હતા. હા. એ 9 5 માંથી 9 થયા હતા. હા. ખોટી વાત છે. એટલે ઈ જે છું હોય કે મતલબ દક્ષાના લગ્ન આમ જો સાંભળ હમ હમ એ લઈને થયા છે 9 બાકી આમ નો થયા વ્યાજ નહીં સાથે. 2% ખાલી વ્યાજ હતું. કદાચ દક્ષાના લગ્ન હતા તો એને કદાચ લીધા હોય. હા. એટલે એ 9 થયા હાલો એ 9 સુધી વાત પતી ગઈ. હા. પછી 9 પછી એને એ કે શું આપણે કેટલા 27,000 રૂપિયા દર મહિને વ્યાજ દીધેલ છે. 16, 17, 18 અને 19 સુધી. 19 ના પહેલા મહિના ઓલા 20 ના પહેલા મહિના સુધી. હા. સમજ્યા? તો ઈ રૂપિયા 19,54,000 રૂપિયા થયા. વ્યાજના દીધા ઈ. પછી 2020 માં એને આ પેલો દસ્તાવેજ કર્યો. આ ઓલું દસ્તાવેજ નહીં આ હાટા કરાર કહેવાય ને ઈ. હવે ઈ હાટા કરાર કર્યો તો એ રૂપિયા હતા 15 લાખ. એમાં ભૂલ છે કંઈક પણ ભૂલ છે. 9 લાખના કંઈક બાકી રહેતા હતા ઈ 15 એને કર્યા. મારી વાત સાંભળો આગળ છેલ્લે એન્ડમાં ઈ જ આવશે. 15 લાખ કર્યા. પછી એ 54,000 રૂપિયા દર મહિને વ્યાજ દેતા કે ન દેતા? તમારી આરપી ઓલે પીએલઆઈ નો વીમો એ હું ભરતો હતો ને 6253 રૂપિયા કા 50 રૂપિયા. એ હરંગુથી ભર્યા. છેલ્લા 1 વર્ષથી અમે પૂગ્યા નહીં કંઈક 6 મહિના કે એટલે 15 માં પાછું છેલ્લે જે હાટા કરાર થયેલું ને ત્યાં એ કે 15 માં 3 ભેળવી અને 18 કર્યા. એ વ્યાજ મારાથી કે કોઈ સંજોગો વસાત એ તમને ખબર છે કામ બંધ હતા કઈ થયું નહીં. એટલે એ 18 કર્યા. તો આ 54,000 રૂપિયા ઈ 2020 ના બીજા મહિનાથી 2022 ના કઈક 5મા કે 7મા મહિના સુધી દીધા. તો ઈ રૂપિયા કેટલા થાય? ઈ રૂપિયા ટોટલ કેટલા થાય મહેશ મામા? 54,000 લેખે તમે કયો મને. મતલબ કેટલાના? ઉભા રહ્યો 1 મિનિટ. ઈ છે ને 54,000 લેખે જો 10 જાન્યુઆરી 2022 થી 30/5/2024 સુધીનું વ્યાજ ગણીએ ને 18 લાખનું તો ઈ 15,12,000 રૂપિયા થયા. 15,12,000 થયા એમાં એને આ 6 લાખ રૂપિયા તમે ભેળવા 24 લખ્યા ને છેલ્લા હાટા કરારમાં 24 લખ્યા. એ 100 ભેળવીને લખ્યા એટલે એ 100 રોકડા નથી દીધા. બાકી આ 15,12,000 માંથી એને બીજા બધા તમને રોકડા દીધા. તો 37,56,000 રૂપિયા તમને રોકડા દીધા. આ 9 લાખ હાલો આપણે 9 લાખ જ ગણીએ.
તો આ કેવડું વ્યાજ થયું ને કેવડો રૂપિયો થયો મહેશ મામા? હા તો એનું વ્યાજ કેટલું હતું લીગલી એ તો મને કહેજો અહીં પેલા એક ફેરી. 3%. હા તો પછી હા તો મેં કીધું તું લેવા એમ. ઈ વાત નથી. તો કઈ વાત છે બોલ હા. જરા તું મને. જમીન છે ને મારે એમ નથી દઈ દેવી. તો કેમ દે તારે બોલ તું. સમજી ગયા? એટલે તારું નામ તઈએ એટલે છે ને તારે મજબૂરી- સાંભળ, સાંભળ, હા, એક એની મિનિટ, એક મિનિટ, મજબૂરીને લીધે લીધા હે મહેશ મામા. હું સાંભળ, તમને એક મિનિટ, બાંધવાનું એ સાંભળ. નથી કેતો. હવે તું મારી આમ સાંભળ. જો મારી વાત પેલા સાંભળી લો. હું મારી તમને વાત તું સાંભળ બાંધવાનું એ પેલા નથી ભાઈ કેતો ને ઉગ્રતા થવાનું એ નથી કેતો. આપણાથી આમાં તમે મને કયો એટલા રૂપિયા હું તમને રોકડા કરી દઉં. હા એમ મારે જમીન કેમ દઈ દેવી? એટલા રૂપિયા 36 લાખ દીધા તો એ. તો તાર નથી દે એમ કેવાનું તાર મતલબ. હા હવે ફોન ન કર તાર. હાથી કાંઈ વાંધો નહીં. હા. એ હા ભલે.